નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણશું 12મા અધ્યાયનો અનુવાદ. 12મો અધ્યાય છે ભક્તિ યોગ. અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, જે સગુણ સાકારની ઉપાસના કરે છે અને જે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે, તે બંને પ્રકારના ઉપાસકોમાં ઉત્તમ ઉપાસક કોણ? શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, જેઓ મારામાં મન પરોવી એકાગ્ર ચિત્તે શ્રદ્ધાથી મને સગુણ રૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને બહુ પ્રિય છે. જે ઇન્દ્રિયોને વશમાં રાખી મન બુદ્ધિથી પર અનિર્દેશ્ય અવ્યક્ત સર્વત્ર અચિંત્ય કુટસ્થ અચલ ધ્રુવ બ્રહ્મને હંમેશા એક ભાવે જુએ છે અને બધા પ્રાણીઓના હિતમાં રત રહી અને બધામાં સમાન ભાવ રાખે છે, તે યોગી મને પ્રાપ્ત થાય છે. પરંતુ દેહાભિમાનીઓને નિર્વિશેષ નિરાકાર અવ્યક્ત વિષયમાં અધિક ક્લેશ થાય છે અને જે પરમેશ્વરને માટે બધા કર્મોને સમર્પણ કરી અને મારું ધ્યાન અને ઉપાસના કરે છે, તેમનો હું મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી જલ્દી ઉદ્ધાર કરું છું. તેથી મન એને વ્યવસાયાત્મિક બુદ્ધિને મારામાં પરોવો. મારા પ્રસાદથી જ્ઞાન લાભ થશે, ત્યાર પછી મારામાં નિવાસ કરશો. જો મનને સ્થિર ન કરી શકો તો બધી જગ્યાએથી મનને દૂર કરી સ્મરણરૂપ અભ્યાસ યોગનો પ્રયત્ન કરો. જો એ પણ ન થઈ શકે તો મારા માટે એકાદશીનું વ્રત, નામ સંકીર્તન, પૂજન, અનુષ્ઠાન આદિ કર્મ કરો. જો એ પણ ન કરી શકો તો તમારી ઇન્દ્રિયોને વશ કરી અને મારો આશ્રય લઈ આવશ્યક અગ્નિહોત્રાદિ કર્મોના ફળોનો ત્યાગ કરો. રહસ્યને જાણ્યા વગર કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાન કરતાં મારું પરમેશ્વરનું ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં પણ બધા કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાગથી તાત્કાલિક શાંતિ મળે છે. જો બધા પ્રાણીઓને સરખા માનનાર, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરંકાર, સુખ દુઃખમાં સમાન, હાનિ લાભમાં સંતોષ, યોગમાં તત્પર, સંયમી, મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન બુદ્ધિને પરોવનાર ભક્ત છે, તે મારો પ્રિય છે. જેનાથી પ્રાણીઓ નિર્ભય રહે છે અને જે પ્રાણીઓથી નિર્ભય રહે છે તથા હર્ષ, શોક, ભય અને ચિંતા વગરનો મારો ભક્ત છે, તે મારો પ્રિય છે. જે ઈચ્છા વગરનો પવિત્ર, હોશિયાર, ઉદાસીન અને બધા ઉદ્યમોનો ત્યાગ કરનાર મારો ભક્ત છે. જે પ્રિય વસ્તુ મળવાથી પ્રસન્ન અને અપ્રિય વસ્તુ મળવાથી અપ્રસન્ન થતો નથી તથા પ્રિય વસ્તુનો નાશ થવાથી વિચાર કરતો નથી તથા શુભ અશુભ બંનેનો ત્યાગ કરનાર મારો ભક્ત છે અને તે મારો પ્રિય છે. જે શત્રુ મિત્ર, માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખમાં સમાન, બોલવામાં સંયમી, સંગરહિત, નિંદા સ્તુતિમાં સમાન, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો અને સ્થિર બુદ્ધિવાળો છે, તે મારો પ્રિય ભક્ત છે. પરંતુ જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ રહી અને પહેલાં કહેલા ધર્મમય અમૃતરૂપ ભક્તિ યોગની ઉપાસના કરે છે, તે મને ઘણો જ પ્રિય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સમાપ્ત. મિત્રો, કાલે જોશું 12મા અધ્યાયનું મહાત્મ્ય અને સાર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.